એક યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્રૂડના ભાવમાં ઉથલપાથલ છે. ઈંધણના પુરવઠાની આપૂર્તિ ખોરવાઈ ચૂકી છે. વધુ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સર્જાયેલી ડીઝલની અછતની ઝાળ હવે ખેડૂતની સાથોસાથ પોર્ટ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ દઝાડી રહી છે. કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ નથી, જ્યારે અન્ય કંપનીના પેટ્રોલ પંપ પર સીમિત માત્રામાં ડીઝલ મળી રહ્યું છે. આથી રાજ્ય બહાર જતી ટ્રક માટે કપરી સ્થિતિ છે. કંડલા અને મુન્દ્રા જેવા દેશના મહત્વપૂર્ણ બંદરો સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટર્સ પર ઈંધણ સંકટની સીધી અસર પડતા લોજિસ્ટિક ક્ષેત્રે ચિંતાનો માહોલ છે. તારીખમાં ખાલી આઈઓસીના પંપો ઉપર જ ડીઝલ વધારે મળે છે. બાકી જે પ્રાઇવેટ કંપનીઓ છે, નાયરા, રિલાયન્સ, એ બધા ઉપર ડીઝલની અછત છે. એના કારણે કદાચ હોઈ શકે કે ભાઈ માણસો સંગ્રહખોરી ઉપર પણ જાય છે, પણ એના લીધે થોડી ઘણી ઇફેક્ટ જે રીતે કહીએ પોર્ટના વ્યવસાય ઉપર પડે છે, અને જે ટ્રાન્સપોર્ટેશન છે અહીંયાથી જે બહારગામની ગાડીઓ છે એના ઉપર પણ થોડો અસર પડે જ છે. એક બાજુ ડીઝલ મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી સ્થિતિના પગલે જહાજોની અવરજવર પણ ખોરવાઈ રહી છે. આથી મુન્દ્રા અને કંડલા બંદર પર કાર્ગોની અવરજવર પણ બાધિત થઈ રહી છે અને સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને થઈ રહી છે. સમયસર કન્ટેનર અને માલસામાન પોર્ટ સુધી ન પહોંચે તો આયાત નિકાસ પ્રક્રિયામાં વિલંબ આવતો હોય છે, જેના પગલે ઉદ્યોગોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. ધંધામાં પણ એક જોઈએ તો અત્યારે હર્મુઝ સ્ટ્રેટના કારણે જે શિપ કંડલામાં કે મુન્દ્રામાં આવતા હતા એની સામે અત્યારે 50 થી 60% જ શિપ આવી રહ્યા છે. એટલે કે 50-60% કાર્ગો અત્યારે કટ ઓફ છે. લગભગ 60-70% આવ્યા છે. 30-35% બિઝનેસ ઓછો થઈ ગયો છે. એના કારણે પણ ટ્રકો ઊભી હતી. વધુમાં પડ્યા ઉપર પાટું કહી શકાય એવું આ પડ્યું કે જે ઊભી હતી ટ્રકો અને 50%ની બિઝનેસ મળતો હોય એમાં પણ અત્યારે ડીઝલના કારણે સ્લો થઈ ગયું છે. કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરંટેડ સાથે માલ નથી પહોંચાડી શકતા ડીઝલના કારણે, અને લાવવામાં પણ તકલીફ પડી રહી છે. તો સતત ઘટતો ધંધો અને વધતા ખર્ચ વચ્ચે વાહનના હપ્તા, વીમા અને અન્ય ખર્ચ ઉઠાવવો ટ્રાન્સપોર્ટર્સ માટે આકરો બની ગયો છે. ટ્રાન્સપોર્ટર્સ સહાય પેકેજની હવે માંગ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે જો તાત્કાલિક રાહત પગલાં નહીં ભરવામાં આવે તો નાના અને મધ્યમ ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારો આર્થિક સંકટમાં સપડાશે. ડીઝલની અછત અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર પાઠવ્યો છે. વાસણભાઈ આહિરે ડીઝલની અછત દૂર કરવા તાત્કાલિક વડાપ્રધાનના હસ્તક્ષેપની પણ માંગણી કરી છે. 70% મીઠું ઉત્પાદન કરતું કચ્છ છે. એની ફેક્ટરીઓ અહીંયા આવેલી છે. સાહેબ, દેશના 2 મહાકાય બંદરો આજે અહીંયા આવેલા છે, મુન્દ્રા અને કંડલા. એના પણ સંલગ્ન ટ્રાન્સપોર્ટેશનને કારણે હજારો ટ્રકો રોજ આવતી હોય, જતી હોય. કંડલા, મુન્દ્રા બંદરે જહાજોમાં ડીઝલની જરૂરિયાત પડતી હોય,